શ્વાસાને સાહેબ ઓળખો. યાદ રાખજો ભાઈ કે તમારી પાસે પહેરવા માટે વસ્ત્ર નહીં હોય તો કોઈ વસ્ત્રનું દાન કરશે. તમારે આર્થિક જરૂરિયાત હશે તો કોઈ પણ તમને ઉશીના પૈસા આપશે. કોઈ શ્વાસા નહીં આપે કે આલ્યો હું તમને 5 શ્વાસા આપું. એ શ્વાસા આપનાર મહાપુરુષ સદગુરુ છે. સદગુરુ એ શ્વાસાને આપે છે સાહેબ. કોઈ સંત મહાપુરુષ તમારી અંદર ચાલુ જે શ્વાસા છે એને ઓળખાવી દે. સંતો અને મહાપુરુષો પોતાના નિધ્યાભ્યાસમાંથી એમ કહે છે કે શ્વાસનું ઓહમ ને સોહમ જે રણકાર, ઈ રણકાર ચાલુ છે અને ઈ રણકાર ને ની સાથે તમારી સુરતાને જોડવાથી તમારી શ્વાસા બચે છે, તમારું આયુષ્ય લાંબુ થાય. ઇતિહાસમાં આપણે સાહેબ જોઈએ છીએ મહાપુરુષો હજારો વર્ષ સુધી સાધનામાં બેહે. ફલાણા બાપુ તો કે 1000 વર્ષના થયા. ક્યાં પ્રભાવથી થયા સાહેબ? મૂળ ધારા. તમે જેટલું બચાવશો એટલું તમારા માટે કાયમ આવશે. યાદ, જેટલી વસ્તુ તમે અનાજ બચાવશો તો ભવિષ્યમાં આપણા માટે જ કામ આવવાનું. હમણાં જ પૂજ્ય પરબના પીર, જેને પીર કીધા, પૂજ્ય કરશનદાસ બાપુએ આગમવાણી કરી હતી સાહેબ કે આવનારા સમયની અંદર અનાજનો કણ માટે થઈને થોડીક તકલીફ થાય, એટલે બધાએ અનાજ ભેગું કરી લેવું. કોના પ્રભાવથી એને કીધું સાહેબ? કેમ કે એને બોલાવનારો કોઈ બીજો હતો. બસ સાહેબ, ઈ જ વસ્તુ, ઈ જ શ્વાસા. અને એ શ્વાસાને ઓળખી લ્યો. કેમ કે શ્વાસા વૈયા ગયા એટલે પૂરું. કાલે સાહેબ હું પધરામણીમાં ગયો હતો, ધાનાણી કુટુંબમાં. હું સાહેબ ઈ માં કે દાદાના વખાણ નથી કરતો, કેમ કે વખાણ કરવા એવો મારો વિષય પણ નથી. પણ મારો કહેવાનો મૂળ ભાવાર્થ કે એક બીમારીના હિસાબે થઈ અને એ દાદાના દીકરાનું મૃત્યુ થયું. તો ઈ માએ મને શું કીધું કે બાપુ, અમારો જે દીકરો હતો ને સેમ તમારા જેવો. અત્યારે તમે અહીંયા બેઠા છો ને તો અમને એમ થાય છે કે અમારો દીકરો પાસે બેઠો. વિચાર કરો સાહેબ. જેની શ્વાસા પૂરી થવાની હોય, જેની શ્વાસા કદાચ પૂરી થઈ જાય ને તો એનો ભેટો તો થાય, પણ આપણે ઓળખી શકીએ તો ઈશ્વર તમને ઝાંખી તો કરાવી દેશે સાહેબ. સાહેબ દાદાની ગેરહાજરી થાય, તોય દીકરાનો દીકરો ની અંદર દાદાના લક્ષણો આવે. પછી આપણે કઈ દીકરો દાદા જેવો છે, કેમ છે ભાઈ? એની જેવી અણહાર આવી, કેમ આવી? તમારે ચા પાણી ને કરાવવું હોય તો 10 મિનિટ હું વિરામ આપી દઉં કથાને, કારણ કે મારી સુરતા થોડીક તૂટે છે, કારણ કે નાદ બ્રહ્મની કથા ચાલુ છે. એટલે તમે પ્રેમથી થોડીક વાર 10 મિનિટ વિરામ આપી દો અને જે જાહેરાત કરવાની હોય એ જાહેરાત કરી દો. બોલ સંતો અને મહાપુરુષો ની હયાતીમાં એમ કહે છે કે સ્વયં રામદેવજી મહારાજે જવતલ હોયમાં હતા. ભગવાનનો જન્મ થયો તો એ પ્રથમ આરતી બંને બહેનોએ ઉતારી હતી. પચ્છમ ધરામાં પીરજી પ્રગટ્યા,
ઘર જ મલ અવતાર લિયો, લાસાબાઈ સુગણાબાઈ ઉતારે હરીને આવે. એમાં આજ બંને દીકરીઓ રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ જવતલ હોયમાં વિદાય આપી. ધીરે 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 સમય પસાર થાય. રામદેવજી મહારાજ અનેકવિધ બાળ લીલાઓ કરે. એક દિવસ ભગવાન પોકરણથી, જે અત્યારનું સમાધિ સ્થાન છે, જેને આપણે રામદેવ રાખીએ, અને મરુભૂમિ છે કે જે ભૂમિ ઉપર આંકડા, કેરડા અને ખીજડા સિવાય કાંઈ થતું નથી. અને ઈ ભૂમિમાં પોકરણથી તમે રામદેવ રાજા આવો તો પેલું રેલવે સ્ટેશન, રેલવે ફાટક આવે. અને એ રેલવે ફાટક આવે ને, રેલવે ફાટકની પાસે અહીંથી જાતા તમારા જમણા હાથ ઉપર એક ગામનો રસ્તો પડે છે. અને એ ગામનું નામ છે ગોમઠ. અને ત્યાંના રાજા અને રાજાના ઘરે એક દીકરીનો જન્મ થાય. પેલા રજવાડા સમયમાં આચાર્યો બ્રાહ્મણોને બોલાવી અને એના જ્યોતિષ, એની કુંડલી જોવાતી. અને એના જ્યોતિષ જોવાના. એટલે બ્રાહ્મણોએ રાજાને કહ્યું છે કે હે રાજન, જો આ દીકરીનું મુખ તમે જોશો તો તમારું મૃત્યુ થાય. પહેલાના સમયમાં રિવાજ હતો દીકરીને દૂધ પીતી કરતા. એટલે કે મારી નાખ. રાજા વિચાર કર્યો કે શું કરું. જો આ દીકરીનું મુખ હું જોઈશ તો મારું મૃત્યુ થાય. એટલે નક્કી કર્યું કે આ દીકરીને જંગલમાં જઈ અને મારી નાખું. પોતાના જે સિપાહીઓ હતા એ સિપાહીઓને આદેશ આપ્યો કે આપ જંગલની અંદર જાઓ અને આ દીકરીનું મૃત્યુ કરી નાખો. સિપાહીઓ એ દીકરીને લઈ પોકરણ અને એક ગોમટ ગામનો જે ઇલાકો છે, જે જંગલ વિસ્તાર, રણ પ્રદેશ, એની અંદર આવે. અને આવ્યા પછી સિપાહીઓ અંદરો અંદર મંત્રણા કરે છે કે દીકરી રાજાની, આપણે પગારદાર માણસ,
અને આપણે આ દીકરીને મારી અને આપણે શા માટે પાપના ભાગીદાર બનવું? તો શું કરવું? એટલે સૈનિકોએ એક જોડી બનાવી. અને એ જોડીની અંદર એ દીકરીને સુરાવી અને એક વૃક્ષની ડાળીની સાથે બાંધી દીધી, ટીંગાડી દીધી. કે કાં તો આ દીકરીનું કદાચ જીવન લખેલું હોય છે, તો એ કોઈને મળી જશે, અને કદાચ એનું મૃત્યુ નિશ્ચિત હશે, તો કોઈ જનાવર ને ખાઈ જાય. પણ આપણે આ દીકરીને મારી અને પાપના ભાગીદાર નથી. રાજા પૂછે તો કહી દઈશું કે હા, અમે એનું કામ જે કરવાનું હતું એ બધું કાર્ય પરિપૂર્ણ કરી પાડ્યું. એ દીકરીને જોડીમાં સુરાવી અને એક ડાળની, વૃક્ષની ડાળની સાથે ટીંગાડી દીધી. અને એ જ ગામનો એક વણકર મેઘવાળ, અખૈયો જેનું નામ હતું, જે ભક્ત કોટીનો જીવાત્મા હતો સાહેબ, જેની માથે સદગુરુ બાળીનાથ બાબાના 4 હાથનો સાયો હતો, જે મહાધર્મનો અધિકારી હતો, પણ એક પોતાનું કર્મ માટે થઈ ઈ અખૈયો આવળ જે કુંડની અંદર નાખવામાં આવે, જે ચર્મ હોય એ ચર્મને પલાળે છે. એ જે અરણીનું પાણી હોય એમની સાથે પલાળવાથી એ ચર્મ કૂણું રહે. પોતાના કર્મના હિસાબે અખૈયો એ અરણીને લેવા માટે થઈ અને એ વિસ્તારમાં પરિભ્રમણ કરે. અને એમાં એક દીકરીના રડવાનો અવાજ સાંભળે. એટલે એકદમ અચરજ પામ્યો કે આ શું? આવા વનવગડાની અંદર કોઈ તરત જન્મેલું બાળક અને એ રડે છે. તેણે આજુબાજુ બધે તપાસ કરી પણ મળ્યું નહીં. પણ જેમ રડવાની જેમ દિશાની અંદર એને કાન લગાવ્યા, ધ્યાનથી એને સાંભળ્યું કે ક્યાંથી આ રડવાનો અવાજ આવે. ધીરે ધીરે એને ઉપર જોયું, વૃક્ષ ઉપર, તો ત્યાં એ ડાળીની અંદર, એક ઝોળીની અંદર, ડાળીની સાથે ટીંગાડીથી ઝોળી બનાવી અને એમ એની અંદર એક દીકરીને સુરાવી. બનવા સંજોગ સાથે એ અખૈયાને પણ સંતાન નથી. જોજો સાહેબ, આખી લીલા છે આ. એને પણ સ્વયં સંતાન નથી. જો હું આ દીકરીને લઈ અને ઘરે જાય તો કાલ સવારે કોઈક વાતું કરીશ કે કોઈકનું બાળક ચોરીને લાવ્યા. કાલે સવારે જગત મને મેણામાં આવે. શું કરવું?
વિચારમાં ડૂબેલા. ભીતરથી સદગુરુ મહારાજને યાદ કરે કે મને કોઈ રસ્તો બતાવો, શું કરું? કેમ કે મારી નજર સામે આ દીકરી અહીંયા છે, તો એને હું મૂકીને પણ ન જઈ શકું અને લઈને પણ ન જઈ શકું. શું કરવું? ધીરે 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 અખૈયો વિચાર કરી અને નિર્ણય કરે છે કે સદગુરુ બાળીનાથ બાબાના ચરણાર વિંદમાં લઈ જઈ અને આ દીકરીને લઈને હું ત્યાં જાઉં અને સદગુરુ મહારાજ કોઈ પણ આનું સમાધાન કરશે, આ શંકાનું સમાધાન કરશે. અખૈયો એ દીકરીને લઈ અને ગામની અંદર આવે અને ગામમાં આવી અને પોતાના ધર્મપત્નીને લઈ અને બંને માણા દંપતી સદગુરુ બાળીનાથ બાબાની પાસે જાય છે. સદગુરુ બાળીનાથ બાબાના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી અને કહે છે કે હે બાબા, હું મારા કર્મના હિસાબે આવળ વીણવા માટે ગયો હતો અને જંગલની અંદરથી એક વૃક્ષની ડાળી માંથી આ મને દીકરી મળી. આ કોણ છે એ મને ખબર નથી. તો હવે પછી અમારે આ દીકરીનું શું કરવું કહો? અખૈયાના ધર્મપત્ની જીદ કરે કે આપણને દીકરી જડી છે એક વૃક્ષની ડાળી ઉપરથી. રામદેવજી મહારાજની આખી ધારા જે છે, જો કે રામદેવજી મહારાજે કોઈ ધારા કે કોઈ સંપ્રદાય કે કોઈ પોતાનો વાડો બનાવ્યો નથી સાહેબ, યાદ રાખજો. રામદેવજી મહારાજ મૂળ પરંપરા, જે ભગવાન શિવ અને શક્તિની જે ધારા, જેને સનાતન આપણે કહીએ, એ સનાતનની ધારાને પકડે. સાહેબ 3 મહાપુરુષ એવા થયા કે જે સનાતનને બચાવવા માટે થઈને પ્રગટ થયા. પ્રથમ રામદેવજી મહારાજ, બીજા નંબરે સંત શ્રી કબીર સાહેબ. કબીર સાહેબે પણ મૂળ ઘરની ઓળખાણ કરાવી છે. અને ત્રીજા ગુરુ ગોરખનાથ. આ 3 મહાપુરુષ સાહેબ જો ન હોત ને તો આખું હિન્દુ જે સંસ્કૃતિ છે ને એ આખી વિલુપ્ત થઈ ગઈ હોત. જે મૂળ ઘરની જે વાતું છે ને એ વાતું વહી ગયું હોત અને એની જગ્યાએ બધું વિધર્મી થઈ ગયું. ભક્ત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતાર ધરે આખર સંતના. મારો કહેવાનો ભાવાર્થ કે મૂળ ઓમકાર. તમે કોઈ પણ મંત્ર લઈ લ્યો સાહેબ, તમે કોઈ ભગવતીનો મંત્ર લ્યો, તમે કોઈ પણ ભગવાનનો મંત્ર લ્યો, તો એની પહેલા જોડો તો ઓમ જ પડે. કેમ કે ઓમ એ મૂળ વસ્તુ. આખી ઓમકારની ઉપાસના છે, આખી ઓમકારની સાધના છે. જે નાથ સંપ્રદાય, ઉદાસી સંપ્રદાય, સંન્યાસી, આ બધા મહાપુરુષો ઓમકારની ઉપાસના. સાહેબ શીખ સંપ્રદાય પંજાબ, ઈ પણ ઓમકારની ઉપાસનામાં છે. એક ઓમકાર સતનામ. ઓમ વગર ક્યાંય થાવ હાલવાનું નથી.
મારો કહેવાનો મૂળ અર્થ કે ઓમ, જેને નાદ બ્રહ્મ કીધું. નાદ નાદ થાય આપણી અંદર નાદ ચાલુ છે. એ નાદ તમે હુઈ જાવ તોય ભલે, જમવા બેહો તોય ભલે, નાવા બેહો તોય ભલે, તમે કોઈ પણ કાર્ય કરતા હોય પણ નાદ બ્રહ્મ ચાલુ. બસ એ નાદ બ્રહ્મને જાણવા માટે થાય યોગની જરૂર. એવા સમર્થ સદગુરુનો ભેટો થઈ જાય છે, આપણને ઓળખાણ કરાવી દે. નાદ વગર કાંઈ હાલવાનું નથી. અને જેવો નાદ બ્રહ્મ થઈ ગયો, નાદ બ્રહ્મ જેવો પૂરો થઈ ગયો એટલે સાહેબ વાત પૂરી. જેને આપણે શ્વાસ આપી, મૂળ વાત છે. હું મૂળ કથા કરું છું અત્યારે યોગની આખી, કેમ કે આ જ્ઞાન છે ને બધા ગુરુના ઘરની વાત છે સાહેબ. રામદેવજી મહારાજ સદગુરુ બાળીનાથ બાબાની પાસે બેહીના આખી યોગ ક્રિયાને જાણે. જેને નાડી જ્ઞાન કીધું, ગંગા સતી પાનબાઈ સાહેબ કાલ હવારમાં થયા સમઢિયાળામાં, એને વેદની વાત કરતી હતી. ઈંગલામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ, ને અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનબાઈ, અને એકાંતે બેહીને લખને આરાધવા. સાહેબ જે વેદમાં કીધી વાત, જે ઉપનિષદોમાં વાત કીધી, એક ગામડાની અભણ સ્ત્રી સાહેબ, એ ક્યાંય કોલેજમાં નથી ગયા, એ ક્યાંય યુનિવર્સિટીની અંદર ભણવા નથી ગયા, પણ એના પદ ઉપર યુનિવર્સિટીની અંદર પીએચડી થાય છે. એના એક એક પદ ઉપર સાહેબ તમારે કથા કરવી હોય ને તો એક એક દિવસ કથા થાય, 9 દિવસની કથાઓ થાય. એટલું મૂળ વસ્તુ છે. શ્વાસા છે, શ્વાસાને સાહેબ ઓળખો. યાદ રાખજો ભાઈ કે તમારી પાસે પહેરવા માટે વસ્ત્ર નહીં હોય તો કોઈ વસ્ત્રનું દાન કરશે. તમારે આર્થિક જરૂરિયાત હશે તો કોઈ પણ તમને ઉશીના પૈસા આપશે. કોઈ શ્વાસા નહીં આપે કે આલ્યો હું તમને 5 શ્વાસા આપું. એ શ્વાસા આપનાર મહાપુરુષ સદગુરુ છે. સદગુરુ એ શ્વાસાને આપે છે સાહેબ. કોઈ સંત મહાપુરુષ તમારી અંદર ચાલુ જે શ્વાસા છે એને ઓળખાવી દે. સંતો અને મહાપુરુષો પોતાના નિધ્યાભ્યાસમાંથી એમ કહે છે કે શ્વાસનું ઓહમ ને સોહમ જે રણકાર, ઈ રણકાર ચાલુ છે. અને ઈ રણકાર ને ની સાથે તમારી સુરતાને જોડવાથી તમારી શ્વાસા બચે છે, તમારું આયુષ્ય લાંબુ થાય. ઇતિહાસમાં આપણે સાહેબ જોઈએ છીએ મહાપુરુષો હજારો વર્ષ સુધી સાધનામાં બેહે. ફલાણા બાપુ તો કે 1000 વર્ષના થયા. ક્યાં પ્રભાવથી થયા સાહેબ? મૂળ ધારા. તમે જેટલું બચાવશો એટલું તમારા માટે કાયમ આવશે. યાદ, જેટલી વસ્તુ તમે અનાજ બચાવશો તો ભવિષ્યમાં આપણા માટે જ કામ આવવાનું. હમણાં જ પૂજ્ય પરબના પીર, જેને પીર કીધા, પૂજ્ય કરશનદાસ બાપુએ આગમવાણી કરી હતી સાહેબ કે આવનારા સમયની અંદર અનાજનો કણ માટે થઈને થોડીક તકલીફ થાય, એટલે બધાએ અનાજ ભેગું કરી લેવું. કોના પ્રભાવથી એને કીધું સાહેબ? કેમ કે એને બોલાવનારો કોઈ બીજો હતો. બસ સાહેબ, ઈ જ વસ્તુ, ઈ જ શ્વાસા. અને એ શ્વાસાને ઓળખી લ્યો.
કેમ કે શ્વાસા વૈયા ગયા એટલે પૂરું. કાલે સાહેબ હું પધરામણીમાં ગયો હતો, ધાનાણી કુટુંબની. હું સાહેબ ઈ માં કે દાદાના વખાણ નથી કરતો, કેમ કે વખાણ કરવા એવો મારો વિષય પણ નથી. પણ મારો કહેવાનો મૂળ ભાવાર્થ કે એક બીમારીના હિસાબે થઈ અને એ દાદાના દીકરાનું મૃત્યુ થયું. તો ઈ માએ મને શું કીધું કે બાપુ, અમારો જે દીકરો હતો ને સેમ તમારા જેવો હતો. અત્યારે તમે અહીંયા બેઠા છો ને તો અમને એમ થાય છે કે અમારો દીકરો પાસે બેઠો. વિચાર કરો સાહેબ, જેની શ્વાસા પૂરી થવાની હોય, જેની શ્વાસા કદાચ પૂરી થઈ જાય ને તો એનો ભેટો તો થાય, પણ આપણે ઓળખી શકીએ તો ઈશ્વર તમને ઝાંખી તો કરાવી દેશે સાહેબ. સાહેબ દાદાની ગેરહાજરી થાય, તોય દીકરાનો દીકરો ની અંદર દાદાના લક્ષણો આવે. પછી આપણે કઈ દીકરો દાદા જેવો છે, કેમ છે ભાઈ? એની જેવી અણહાર આવી, કેમ આવી? તમારે ચા પાણી ને કરાવવું હોય તો 10 મિનિટ હું વિરામ આપી દઉં કથાને, કારણ કે મારી સુરતા થોડીક તૂટે છે, કારણ કે નાદ બ્રહ્મની કથા ચાલુ છે. એટલે પછી તમે પ્રેમથી થોડીક વાર 10 મિનિટ વિરામ આપી દો અને જે જાહેરાત કરવાની હોય એ જાહેરાત કરી દો. બોલી ભાઈ કાનજીભાઈ હિરપરા પરિવાર તરફથી છે, તો દરેકને નમ્ર વિનંતી છે કે બપોરે પ્રસાદ લીધા વગર, જમ્યા વગર કોઈને અહીંથી જવાનું નથી. એટલે ખાસ સરસ વ્યવસ્થા છે અને આજની રસોઈનો દરેકને લાભ લેવા નમ્ર વિનંતી. બપોર પછીનું ઠંડુ ભરતભાઈ લીંબાભાઈ કોરાટ તરફથી છે, તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આજે રાત્રે સંતવાણી લોક ડાયરાનું આયોજન છે. નામી અનામી કલાકારો પધારવાના છે, તો ગામના શ્રોતાજનોને, માતાઓ, બહેનો, બાળકો, વડીલોને દરેકને આ સંતવાણીના લોક ડાયરાના કાર્યક્રમમાં પધારવા અત્રેથી ભાવભર્યું નિમંત્રણ છે. સજ કરું ને ઘરે આવું ને, ઓ શેરી વળાવી સજ કરું ને ઘરે હિરપરા પરિવારના આમંત્રણને માન આપી મારા ગુરુ આશ્રમ શ્રી રામદેવ આશ્રમ નેસડીથી સદગુરુ ભગવાન એવા મારા પરમ ગુરુ મહારાજ સદગુરુદેવ શ્રી દેવારામ બાપુ, ગુરુ શંભુરામ બાપુ આપણી કથાની અંદર ઉપસ્થિત થયા. તો આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ, કેમ કે તબિયત થોડીક મજામાં નહોતી, પણ છતાં પણ અમે આમંત્રણને માન આપીને પધાર્યા.
પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. આવડો વિશ્વાસ બીજું કોણ યા, અરે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. જીવ આવે ને જાય એને કોણ રોકે રે. આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજના જીવન ચરિત્રની કથામાં એવં આ મોણપરા પરિવાર દ્વારા આયોજિત આ રામદેવ કથાની અંદર એક સંતનું આગમન એ સાહેબ એક દુર્લભ ઘડી ગણાય અને એમાં પણ ગુરુનું આગમન, કેમ કે સકલ પદાર્થ હૈ જગ માહી ભાગ્ય બિના નર પાવત નાય. કેમ કે સંત દર્શન, સાધુ દર્શન एवं गुरु दर्शन ये बहुत दुर्लभ गणाय. અને એમાં પણ ગુરુ, કેમ કે ગુરુ તત્વનો કોઈ દિવસ કોઈ પાર પામી શકતું નથી. ગુરુ ગીતાની અંદર કહ્યું છે કે ગુ નામ અંધારું અને રૂ નામ પ્રકાશ. સદગુરુ એ સાહેબ મારો અને તમારો એક નવો જન્મ કરાવે. આધ્યાત્મિકતાના માર્ગ ઉપર સદગુરુ આપણને જેમ બાળક પાપા પગલી ભરી અને ચાલતા શીખવાડે માં, એમ ગુરુ મને ને તમને આ માર્ગ ઉપર હાલતા શીખવાડે. કેમ કે ગુરુ દર્શન દુર્લભ છે. સંત દર્શન દુર્લભ છે. ગઈકાલની કથામાં અજમલજી મહારાજના આંગણા ઉપર ભગવાન શિવ પધાર્યા અને જે આપણે વાત કરતા હતા કે અતિથિનો આદર સત્કાર ભાવ કરો, કેમ કે ન જાને કોણ સે રૂપ में नारायण मिल जाए. એમ આજ મારા અને તમારા અહોભાગ્ય કહેવાય સાહેબ. એમાં મારા તો ઉત્તમ અહોભાગ્ય કહેવાય કે હું અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા હરિની કથા વંદના કરું અને એમાં મારા સદગુરુના આગમન થાય.
કેમ કે ગુરુ અને શિષ્યનો સંબંધ જ એવો. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી દેવારામ બાપુનું સન્માન કરશે સવિતાબેન સુરત. આપણે સૌ તાળીઓની ગડગડાટથી વધાવશું. બોલો રામદેવજી મહારાજ કી, સદગુરુદેવ કી. સાથે આવેલા સરખડિયાથી અમારે મનુબાપુ, એમનું પણ સ્વાગત સવિતાબા કરશે. ગુરુ તારો પારન રામ પાયો, એ ન પાયો રામ, એ ન પાયો. પૃથ્વીના માલિક તાર જો, હરિ તાર જો રે. પૃથ્વીના માલિક તાર જો, હરિ તાર. ગુરુ તારો પારન રામ પાયો, એ ન પાયો રામ, એ ન પાયો. પૃથ્વીના માલિક તાર જો, હરિ તાર. પૃથ્વીના માલિક તાર જો, હરિ તાર. સૌને હું અને તમે સાહેબ ક્યારેય પણ ગુરુના ઋણમાંથી છૂટી શકતા નથી. કેમ કે ગુરુ તત્વ કોઈ પણ પાર પામી શકતું નથી. વેદ, શાસ્ત્ર, ઉપનિષદ એ પણ ગુરુની વંદના કરતા કરતા નેતિ 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 કહી દે છે. કેમ કે ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે સાહેબ, એ આદિ સંબંધ નથી, અનાદિ સંબંધ છે સાહેબ. પૂર્વની ઓળખાણ કરાવનાર કોઈ પાત્ર હોય તો એ ગુરુ છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે આપણી કથાની અંદર એક સંત અને એમાંય મારા ગુરુની પધરામણી થઈ, મારા અને તમારા અહોભાગ્ય થયા કે જેના દર્શન થયા. કેમ કે દર્શન માત્રથી પણ પાપનો નાશ થાય. કેમ કે ગુરુની ઉર્જા છે એ સાહેબ આપણી અંદર આવે. એટલા માટે સાહેબ આપણે સદગુરુની પાસે જઈને કહીએ છીએ કે ગુરુ માથે હાથ મૂકો. શા માટે કહે કે જે ગુરુની ઉર્જા છે એ ઉર્જા આપણી અંદર આવે તો આપણી અંદર રહેલી નકારાત્મક વિચારધારાઓ છે એ શાંત થાય. એટલા માટે તો થઈને સાહેબ સદગુરુ, સાધુ, સંત, મહાપુરુષના ચરણારવિંદ પખાળવામાં આવે કે ઈ ચરણની રજ મને ને તમને મળી જાય તો મારો ને તમારો બેડો પાર. કેમ કે ગુરુ વંદના
નો કોઈ પણ પાર પામી શકતું નથી. નૈતિ નીતિ છે. કેમ કે જીવ સાંસારિક માર્ગમાંથી આધ્યાત્મિકતાના માર્ગ ઉપર લઈ જનાર કોઈ પાત્ર હોય તો એ છે ગુરુ. હું અને તમે ક્યારેય પણ ગુરુના ઋણમાંથી છૂટા નથી પડી શકતા. એવી સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી દેવરામ બાપુના ચરણોમાં મારા વંદન. આપણે કથામાં પ્રવેશ કરીએ. જે દીકરી હતી અને એ દીકરીના નાભી ઉપર સદગુરુ બાળીનાથ બાબા કાન રાખ્યા અને નાદ બ્રહ્મ સંભળાણો. બાળીનાથ બાબા એ અખૈયાને કહે છે કે હે અખૈયા, આ જે દીકરી છે પૂર્વનો યોગ, એક આની પૂર્વ જન્મની ભક્તિ બાકી છે અને એ ભક્તિને પૂર્ણ કરવા માટે થઈ અને આનો જન્મ થયો. તો હું તમને આ દીકરીનું લાલન પાલન કરવા માટે થઈને હું તમને આ દીકરીની જવાબદારી સોંપું. અખૈયો અને એના ધર્મપત્ની કહે છે કે બાબા, આપની જે ઈચ્છા છે એ ઈચ્છાને અવશ્ય અમે પૂર્ણ કરશું, પણ અમે એમ એ દીકરીનો સ્વીકાર નહીં કરીએ. તમે ગામની હાજરીની અંદર એ દીકરી અમને સુપ્રત કરો કે જેનાથી કાલે સવારે જગત અમને મેણા ના આપે કે તમે આ દીકરીને ક્યાંકથી ચોરીને લાવ્યા કે તમને કોઈનું સંતાન ચોરી લીધું. સદગુરુ બાળીનાથ બાબા બધાની હાજરીમાં એ દીકરીને અખૈયો અને એના ધર્મપત્ની જે હતા એને સુપ્રત કરે અને માથે હાથ મૂકે કે આ દીકરીની ભક્તિથી એક દિવસ તમારા કુળનું પણ નામ રોશન થાય. આ દીકરી જેમ તમારી કુખે જન્મી હોય એમ એ દીકરીનું લાલન પાલન કરજો. વાલા દવલાની નીતિ ન અપનાવતા. સદગુરુ બાળીનાથ બાબાને ચરણારવિંદમાં પ્રણામ કરી અખૈયો અને એના ધર્મપત્ની દીકરીને લઈ અને એક ગોમટ ગામની અંદર જે મેઘવાળ વાસ હતો એની અંદર આવે. અખૈયો પણ એક સદગુરુના ચરણારવિંદનો અધિકારી, જેને આપણે અધિકારી કહીએ, અધિકારી પુરુષ હતો. બંને દંપતીના ભક્તિવાન સંસ્કારો હતા. ધીરે 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 એ અખૈયાના આંગણાની અંદર ડાલી મોટા થાય. તમે જે કર્મ કરો સાહેબ, ઈ કર્મને જોઈ અને બાળક પણ ઈ કર્મ કરે. અખૈયો અને એના ધર્મપત્ની ભગવાન ઠાકોરજીની સેવા પૂજા કરે છે. એના સંસ્કારો એક ભક્તિભાવ પૂર્ણ
સંસ્કારોના હિસાબે આખું વાતાવરણ ભક્તિમય છે. બાળકને તમે જેવા સંસ્કારો આપશો એવા સંસ્કારો બાળક તરત કેચઅપ કરશે સાહેબ, તરત પકડી લેશે. અત્યારના સમયમાં સાહેબ બાળકની અંદર ભક્તિના સંસ્કારોનો ઉછેર કરવો અને એ ઉછેર માં દ્વારા થાય છે. પ્રથમ માને સુધરવું. કેમ કે માં ધારે તો પોતાના બાળકને સ્વર્ગ સુધી પહોંચાડી શકવાની ક્ષમતા. કેમ કે માની અંદર એટલી તાકાત છે. એટલે જ તમે જુઓ જેટલી પણ કથાઓ છે એમાં જેટલા પણ ભગવાનના અવતારો થયા એમાં પ્રથમ ભગવાનને સહારો માનો લેવો પડ્યો. જે સ્વયં બ્રહ્મ છે છતાં એને સહારો માનો લેવો. એક માં અને એક શિક્ષક, ટીચર જેને આપણે કહીએ, આ બે પાત્ર સાહેબ સુધરી જાય ને તો આવનારી જનરેશન, આવનારી પેઢીઓ બહુ સુધાર થઈ જાય છે. જરૂરત છે સાહેબ અત્યારે. કેમ કે આપણે જોઈએ છીએ સમાજની અંદર એવા કિસ્સાઓ બને કે જે માની કુખની અંદર 9 મહિના જે બાળક રહેલો અને ઈ જ બાળક માતા પિતાની વૃદ્ધા અવસ્થા આવે એટલે સાહેબ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે. એ બેદરકારી કોની છે? માની બેદરકારી. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે માં સવારે નિત્ય કર્મ કરે તો પોતાના બાળકને પોતાની પાસે બેહારે. સવારમાં બાળક રડતું હોય ને તો સાહેબ મોબાઈલ ન આપવો. આપણે મોબાઈલ આપી દઈએ. સાહેબ એને 5 ગીતાજીના શ્લોક પાકા કરવા માટે થઈને આપો. એને રામચરિતની 5 ચોપાઈ આપો. સાહેબ એને હનુમાન ચાલીસાના પાઠ શીખવાડો. સાહેબ એને શ્રીમદ ભાગવતજીના શ્રીમદ ગીતાજીના 5 શ્લોક આપો. કારણ કે આપણી સંસ્કૃતિ છે સાહેબ. અને જો સંસ્કૃતિને બચાવવી હોય તો પેલા માને આગળ આવવું પડે. કારણ કે માં જ પોતાના બાળકની અંદર સકારાત્મક ઉર્જા પ્રગટ કરી શકાય. અને એક યાદ રાખજો કે સંસ્કારો તમે જે આપેલા હોય ને સંસ્કારો ક્યારેય જાતા નથી. નરસિંહ મહેતા સંસ્કારોની વાત કરે. ભણે નરસિંહો એના દર્શન થતા પછી કુળ 71 તાર્યા. અને જે બ્લડના સંસ્કારો છે સાહેબ, લોહીના સંસ્કારો, એ સંસ્કારો ક્યારેય નાશ પામતા નથી. 71 પેઢી સુધી આવે. આપણે ઘણી વખત બાળક સાહેબ તોફાન કરતું હોય ને તો આપણે કહી છીએ માતાઓ હોય ને કે તમારી પેઢીમાં કોઈ આવું થયું નથી, તું કેમ આવો છો?
બહુ બાળક કજિયાખોર હોય, માં થાકી હોય તઈ કી, પણ એવું ન હોય સાહેબ. ઈ પેલાની પેઢી કે ઈ પેલાની પેઢી કે ઈ પેલાની પેઢીની અંદર એવો કોક થયો હોય તો જ થાય. કેમ કે સંસ્કાર, જે કુળની અંદર ભક્તો, જે કુળની અંદર દાતાર, જે કુળની અંદર શુરવીર થયો હોય ઈ કુળની અંદર થાય 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 ને થાય. કેમ કે સંસ્કાર જતા નથી સાહેબ. એટલે પ્રથમ તમારા બાળકને સાહેબ સંસ્કાર આપ્યો. અત્યારે સંસ્કાર આપવાની જરૂર છે. શિક્ષણ સાથે આપ્યો, કોઈ ના નથી. ભણાવજો, પણ સાથે સાથે સંસ્કૃતિને પણ ભણાવજો. કેમ કે આગળ જતા છોકરાઓ ભગવાનને કાલ્પનિક બનાવી દે છે. એને ખબર નહીં પડે ગુરુ તત્વ શું છે, એને ખબર નહીં પડે ઈશ્વર તત્વ શું છે, એને ખબર નહીં પડે કે ભગવાન શાલિગ્રામની સેવા પૂજા કેમ થાય, એને ખબર નહીં પડે કે ગુરુની વંદના કેમ કરવી, કે આપણા ઘરે સદગુરુ મહારાજ કે સંત કે કોઈ મહાપુરુષ પધાર્યા તો એના ચરણોનું આગત સ્વાગત કેમ કરવું એ ખબર નહીં. એ બાળકને સાહેબ પાસે બેસાડી અને તમે શીખવા. અત્યારે જરૂરત એની છે સાહેબ. ભણાવો એમાં કોઈ મનાઈ નથી, અવશ્ય ભણે સાહેબ. કારણ કે ભણતર એ ત્રીજી આંખ છે, પણ ભણતરની સાથે ગણતર પણ રાખવું. અને ગણતર કોણ આપે છે? તો કે માં આપે. કારણ કે ભણેલ ભૂલી જાય, એજ્યુકેશન ના માર્ગ ઉપર વ્યા જાય, એટલે જૂની પ્રથાઓ, જૂના રીતિ રિવાજો, કુળની મર્યાદાઓ, કુળની પરંપરાઓને સાહેબ મૂકી દે. અમુક પરંપરાઓ મૂકી દેવી, પણ બધું ન છોડી દેવું છે. કોઈ સંત મહાપુરુષ આવ્યા હોય અને એને વંદન કેમ કરવું ઈ પણ ન આવડતું હોય તો સાહેબ ઈ આપણી સંસ્કૃતિ નથી, પશ્ચિમી સંસ્કૃતિ છે. સંત મહાપુરુષની મર્યાદા કેમ રાખવી, ગુરુની મર્યાદા કેમ રાખવી, માતા પિતાની મર્યાદા કેમ રાખવી, એ બધી સંસ્કારો ઉપરથી ખબર પડે છે. પણ એ તો બધું મૂકી દીધું સાહેબ આપણે. સંત મહાપુરુષ સાધુને સાહેબ તમારા આગત સ્વાગતની જરૂર નથી, પણ તમારા માતા પિતાનું તો તમે ધ્યાન રાખો સાહેબ. જે 9 મહિના આપણને ઉદરમાં રાખ્યા છે અને એને પણ પાણી માંગવા પડે કે અમને પાણી આપો ને. એને ખાવાનું માંગવું પડે. ઈ સંસ્કારો આપણા નથી. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી અલખ પુરુષ કા નામ. સાહેબ સંસ્કાર આપો. માતા પિતાનો આદર કરતા તમારા બાળકને શીખવાડો સાહેબ. એની સભ્યતા કેળવતા શીખવાડો. સમાજને એની જરૂર છે. રામદેવજી મહારાજ સ્વયં બ્રહ્મ હતા સાહેબ. પૂર્ણ ભગવાન દ્વારકાધીશનો અવતાર છે, અંશા અવતાર.
છતાં પણ એને મેણા દે અને અજમલજી મહારાજની સેવા કરી. હું કામ કરી ભાઈ? નકર ભગવાન પણ એક આપણને બધાને બતાવવા માટે. સદગુરુ બાળીનાથ બાબાના ચરણારવિંદ ની અંદર બેઠા છે ભગવાન રામદેવજી મહારાજ. એના ચરણના અધિકારી બન્યા. શું કામ બન્યા? એક સંસ્કારોને બતાવવા માટે છે. એક માતા પિતાની મર્યાદાને પાળવા માટે છે. પણ એ બધા સંસ્કારો કોણ આપે? એક માં આપે. 3 માં એવી થઈ ભાઈ ભારત વર્ષના ઇતિહાસમાં કે જેના દીકરાઓને માય આપી દીધી. એમાં પ્રથમ માં સુમિત્રા. રામચરિત માનસમાં લખ્યું છે, વાંચી લેજો સાહેબ. હું મારું ઘરનું નથી કહેતો. માં સુમિત્રાએ લક્ષ્મણજીને આપી દીધા ભગવાન રામની સેવા. બીજા નંબરે ગોળ બંગાળની મહારાણી મેનાવતી. ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં થયેલ જીજાબાઈ શિવાજી મહારાજ એક ધર્મને બચાવવા માટે થઈને આપ્યું. કેમ કે સંસ્કાર, મારો મૂળ કહેવાનો ભાવ કે જ્યાં સુધી સંસ્કાર માં નહીં આપે ત્યાં સુધી બાળકને નહીં ખબર પડે. અને બીજું શિક્ષક સાચું શિક્ષણ આપશે. અને આ બે પાત્ર સત્ય જ્ઞાન અને સત્ય સંસ્કારો આપશે તો એ દીકરાઓ ધર્મપરાયણ બનશે. એમાં અખૈયો અને એના ધર્મપત્ની ભગવાનની સેવા પૂજા કરે છે. અને એ બધું આ ડાલીબાઈ ભગવાન ઠાકોરજીની સેવા પૂજા કરે, એમાં અભિષેક કરે. એ આ બધું જોઈ જોઈ અને ડાલી પણ ધીરે 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 ભક્તિના માર્ગ ઉપર હાલે છે.